સુરતમાં માથાભારે ગુનેગારો સાથે વિદ્યાર્થીઓ પણ ગુનેગાર બની રહ્યા હોય તેમ ઉધના વિસ્તારમાં આવેલી મનપાની શાળામાં માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય 11 વર્ષના વિદ્યાર્થી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ હતી। સુરતમાં વિદ્યાર્થીઓ વચ્ચે નાની બાબતે થયેલા ઝઘડામાં જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। શાળામાં સાથે જ અભ્યાસ કરતા આ બંને સગીર વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાળસજ બાબતને લઈને ક્લાસરૂમમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો। આ સામાન્ય વિવાદે એટલું ગંભીર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે શાળા છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ પોતાની પાસે રાખેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને બીજા વિદ્યાર્થી પર આડેધડ ઘા ઝીકી દીધા હતા। આ જીવલેણ હુમલાના કારણે ભોગ બનનાર માસૂમ વિદ્યાર્થી લોહી લુહાણ થઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે શાળા પરિસરમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ મચી ગયો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સઘન સારવાર ચાલી રહી છે। હાલ તો ઘટનાને લઈ ઉધના પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે। તો ઈજાગ્રસ્ત બાળકની માતાએ કહ્યું હતું કે હુમલાનો શિકાર બનનાર 11 વર્ષીય વિદ્યાર્થી છે, તે ઉધનાની મરાઠી સ્કૂલમાં અભ્યાસ કરે છે। આ ઘટના બપોરે 12:30 વાગ્યાથી 1:45 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી, જ્યારે સ્કૂલ છૂટવાની તૈયારીમાં હતી। સ્કૂલમાં જ ભણતા અન્ય એક વિદ્યાર્થીએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો। હુમલો કરનાર વિદ્યાર્થી પણ એ સ્કૂલમાં અભ્યાસ કરે છે, પરંતુ પીડિત પરિવાર તેને વ્યક્તિગત રીતે ઓળખતો નથી। संगीता। आपके लड़के का नाम क्या और कितनी उम्र है? शिवम भालेराव, उसकी 11 साल का है। क्या हुआ था उसके साथ? तो लड़के ने इसको चक्कू मार दिया था स्कूल में। कौन सी स्कूल में पढ़ता है? मराठी स्कूल। कितने बजे घटना बनी थी? 12:30 पौने 1 के आसपास में। जो इसको मारा है वो किसको जानता है कि वो अजाना लड़का है? वो अनजाना लड़का है। आपने वहाँ के स्कूल में सीसीटीवी देखी है तो तुम नहीं, कुछ नहीं देखा। स्कूल वाले से कुछ बातचीत हुई आपकी? हाँ, 2-3 मैडम लोग बैठी थी उधर गुजराती स्कूल के, तो वो लोग ने कुछ एक्शन नहीं लिया। वो लोग बोल रहे थे कि सुबह में आओ, बोले तब बात करते हैं। अभी तो वो लोग चले गए, अभी कौन सा लड़का है भी पता नहीं है। पुलिस वाले आए थे, उन्होंने क्या बोला? पुलिस वाले बोले क्या हुआ, बोले मैंने बोला एक लड़के ने उसको चक्कू मार दिया। बोले क्या बात से, मैंने बोला कि वो भाई पूछ रहा था, एक लड़के ने उसको बताया कि क्या हुआ था, तो बोले इसने मुझे मारा था, तो उसके वजह से उसने चक्कू मार के भाग गया। अभी स्थिति कैसी है आपके लड़के? अभी उसको ऑपरेशन थिएटर में लेके गए हैं। जो लड़का इसको मारा वो स्कूल में पढ़ता था कि बाहर का था? स्कूल में पढ़ता था। जो स्कूल में चक्कू लेके गया था तो आपको क्या लगता है वो लड़का कैसा होगा? नहीं अच्छा होगा ना, हो तो स्कूल में चक्कू लेके गया, मतलब वो कैसे हो सकता है अच्छा। क्या मांगे अभी आपके पुलिस से? आपके बेटे को न्याय मिलना चाहिए। न्याय मिलना चाहिए बच्चे को। સર આપનું નામ બતાવજો ને, ગઈકાલે ઘટના બની છે, કઈ ઘટના છે ને સ્કૂલ કઈ છે? શાળા ક્રમાંક 202 ઉધના ગામમાં ગઈકાલે સ્કૂલ છૂટ્યા પછી લગભગ સ્કૂલ છૂટ્યા પછી બાળકો બધા 12:30 વાગે જતા રહે અને અમે શિક્ષકો 12:30 1 વાગ્યા સુધી સ્કૂલના પ્રિમાઇસીસમાં જતા, ત્યાં સુધી કોઈ બાળક પ્રિમાઇસીસ છોડી નહીં જાય। પછી આ જે ઘટના બની છે આ સ્કૂલ નજીક અને સ્કૂલમાં પણ નથી બની। આ લગભગ એ બાળક જે વિસ્તારમાં રહે છે, વિસ્તાર તરફ ઘરે જતા વખતે એમના સાથે જે બીજા મિત્રો હશે એમના સાથે જતી વખતે આ ઘટના બની છે। અને આ ઘટનામાં જે બાળક છે જે મરાઠી માધ્યમનો છે એને ધોરણ 6માં અભ્યાસ કરે છે અને બીજા સ્કૂલનો એક બાળક છે ગુજરાતી માધ્યમનો, એ બાળકે એ રીતે હુમલો કર્યો એ જાણવા મળ્યું છે। એ સર પણ વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકોના સામે આ ઘટના બની કે શિક્ષકો રોકી શકતા હતા। ના ના, એવું કંઈ નથી। ચોક્કસ આ ઘટના જે છે શિક્ષકોના સામે પણ નથી, સ્કૂલના પ્રિમાઇસીસ નજીક પણ નથી, કેમ કે અમારી જે સ્કૂલની જગ્યા છે ત્યાં બધી અવર જવર હોય છે અને શિક્ષકો ઓલરેડી 1 વાગ્યા સુધી ત્યાં હોય જ છે, જ્યાં સુધી બાળકો ઘરે નથી જતા ત્યાં સુધી। આ ઘટના લગભગ એમના ઘર તરફ જતી રસ્તા પર બની હશે, એ ચોક્કસ ખબર નથી, પણ સ્કૂલના નજીકમાં કે સ્કૂલમાં બની નથી। અને જે 2 બાળકો છે, એક મરાઠી માધ્યમનો છે અને એક ગુજરાતી માધ્યમનો છે। સર શું કહેશો, જે રીતે નાની નાની વાતોમાં બંને મિત્ર થતા લડાયા છે ને આ ઉગ્ર સ્વરૂપ લીધો છે, કઈ રીતના આ ઘટનાને જોયું છે? એ આ જે બાળકોની માનસિકતા ખરેખર આઘાતજનક છે। આવી નાની ઉંમરમાં આવી ઘટના અને આવું પગલું લેવું એ બહુ ખરાબ છે, કેમ કે અમે તો સ્કૂલમાં બધા બાળકોને મૂલ્ય શિક્ષણમાં બધી વસ્તુ સમજાવી અને સારા જ વિચારો આપીએ છીએ। પણ જે વિસ્તારમાં રહેતો હોય અને નજીકના મિત્ર પરિવારમાં રહેતો હોય તો અમુક જગ્યાએ એનું અનુકરણ કરતા હોય, તો ત્યાં એમના વિસ્તારમાં એ બીજા મિત્ર સાથે કંઈક એમનો ઝઘડો કે અદાવત હશે
એ બહાને આ ઘટના બની હશે. સર એક બીજો પ્રશ્ન કે આ આજનું જનરેશન મોબાઈલના તરફ કાફી વળી રહ્યું છે, શું આ મોબાઈલને લઈને જોવાના દિવસો થઈ શકે છે? ચોક્કસ સોશિયલ મીડિયાથી ઘણી બધી આપણે નુકસાન પણ છે. ખાસ તો બાળકો, ઓછી ઉંમરના બાળકો ઉપર આવી ઘટનાઓ અસર કરે છે. તો સોશિયલ મીડિયાથી અમે વાલીઓને પણ જાણ કરીએ કે સોશિયલ મીડિયાથી દૂર રહો અને જે કંઈક અભ્યાસ લાગતું હોય કે સ્કૂલને લાગતું હોય એવી જ વસ્તુ ફોલો કરો અને મોબાઈલથી અને સોશિયલ મીડિયાથી જરા દૂર રહો તો જેનાથી આવા ઘટના નહીં બને.